આપણે ધોરણ 7 ના ગણિત વિષયનું પ્રકરણ નંબર 2 એનો 2.5 સ્વાધ્યાય નંબર છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં આજે આપણે આગળના અભ્યાસ કરતા જોઈએ આગળનો પ્રશ્ન. તો પ્રશ્ન નંબર જે 6 છે એની અંદર આપણને એક સૂચના આપી છે કે નીચે આપેલી દશાંશ સંખ્યાઓમાં 2 ની સ્થાનિક કિંમત શું છે એ લખો. તો આપણને કોષ્ટક તો પહેલા તમે જોયેલું છે જેમાં સહસ્ત્રાંશ, શતાંશ, દશાંશ, એકમ, દશક, સો એવા અંકો ની સ્થાન કિંમત દર્શાવતા શીખેલા હતા. તો એ કોષ્ટકના આધારે આપણે જોઈએ આગળ. તો અહીંયા તમને આપી છે 2.56 સંખ્યા. તો પોઈન્ટની ડાબી બાજુનો પહેલો અંક છે એટલે કે એકમના સ્થાને 2 છે. તો આપણે કહીએ કે 2.56 માં 2 એકમના સ્થાને છે. એકમના સ્થાને છે તો કોઈ આપણે 1 વડે ગુણાકાર કરતા. તો તેથી 2 ની સ્થાન કિંમત 2 * 1 બરાબર 2 મળે. પછી જોઈએ આપણે કે 21.37 એવી સંખ્યા છે. તો આમાં તમે પોઈન્ટની ડાબી બાજુના અંકોમાં જુઓ એકમ, દશક. તો 21.37 માં 2 કઈ સ્થાને છે? દશકના સ્થાને છે. દશકના સ્થાને એટલે 10 વડે ગુણાય. તેથી 2 ની સ્થાન કિંમત 2 * 10 એટલે કે 20 છે. 2 ની સ્થાન કિંમત 20 છે. હવે આગળ જોઈએ તો કે 10.25 આપણે વાંચીએ. આ સંખ્યામાં 2 છે. પોઈન્ટ પછી જમણી બાજુનો પહેલો અંક. પોઈન્ટ પછી જમણી બાજુ પહેલો અંકને આપણે કોષ્ટકની મદદથી દશાંશ સંખ્યામાં 2 દશાંશ એવું વંચાય. 2.5 શતાંશ. જો આપણે આ રીતે વાંચવું તો 10 2.5 શતાંશ એવો અંક થયો. તો 10.225 માં 2 દશાંશના સ્થાને છે. તો 2 ની સ્થાન કિંમત શું થશે? તેથી 2 ની સ્થાન કિંમત 2 * 1 ના છેદમાં 10. દશાંશના સ્થાને કોઈ કિંમત છે તો એ સ્થાન કિંમત દર્શાવવાની 1 ના છેદમાં 10 વડે ગુણતા આપણે ખ્યાલ છે. તો 2 એકા 2 અને છેદમાં 10. તો 2 ના છેદમાં 10 એ સ્થાન કિંમત મળી. પછીની સંખ્યા છે 9.42. તો 9.42 માં 2 છે શતાંશના સ્થાને છે. શતાંશના સ્થાને જે સંખ્યા છે એને આપણે અંકને 1 ના છેદમાં 100 વડે ગુણીએ. તો તેથી 2 ની સ્થાન કિંમત 2 * 1 ના છેદમાં 100 એટલે 2 એકા 2 2 ના છેદમાં 100. તો 2 ની સ્થાન કિંમત 2 ના છેદમાં 100 છે. પછીનો પ્રશ્ન જોઈએ એમાં તો કે 63.352 લખ્યા છે. તો આમાં 63.352 માં 2 ની સ્થાન કિંમત શું છે? તો કે 2 છે સહસ્ત્રાંશના સ્થાને છે. સહસ્ત્રાંશના સ્થાને કોઈ અંક છે એ અંકને આપણે શું કરીએ? 1 ના છેદમાં 1000 વડે ગુણતા. જો અહીંયા તેથી 2 ની સ્થાન કિંમત બરાબર 2 * 1 ના છેદમાં 1000 એટલે કે 2 ના છેદમાં 1000 એવી સ્થાન કિંમત મળી છે. હવે પ્રશ્ન નંબર 7 જોઈએ. પ્રશ્ન નંબર 7 માં બહુ મોટી રકમ આપણને આપી છે. પણ શેષ આવશે. તો જો દિનેશ છે સ્થળ A થી સ્થળ B તરફ જાય છે. તમે જોશો કે આકૃતિ આપી છે. દિનેશ છે એ સ્થળ A થી B તરફ જાય, B થી C તરફ જાય છે. અને અયુબ છે એ સ્થળ A થી C એ જાય. પહેલા A થી B આવશે, B થી C સુધી રહેશે. એટલે બંને મિત્રોને પહોંચવું છે C સ્થળ પર. બંનેના રસ્તા કેવા છે? અલગ અલગ. તો અહીંયા આપણને બંનેના રસ્તા આપ્યા છે અને માપ આપ્યા છે. એવું કહ્યું છે કે કોણ વધારે અંતર કાપીને જાય છે અને કેટલું વધારે અંતર કાપીને જાય છે. તો આપણે શું કરવું પડે? દિનેશનું અંતર શોધવું હોય તો A થી B સુધીનું માપ અને B થી C સુધીનું માપ સરવાળો કરવો પડે. પછી અયુબ છે એને C સ્થળે પહોંચવું છે તો એ આ રસ્તે હાલે છે. તો A થી B સુધીનું માપ અને B થી C સુધીનું માપ છે એનો સરવાળો કરવો પડે. તો આપણે શું કરવું પડે કે C સુધી પહોંચવા અયુબ જે છે એ વાયા D જશે અને દિનેશ છે એ વાયા B થઈ જશે. તો આપણે જોઈશું કે દિનેશે કાપેલું અંતર દિનેશે કાપેલું અંતર જે છે તે શું છે? તો કે ભાઈ A થી C સુધીનું અંતર પણ કેવું? વાયા D. D થઈને હાલે છે ભાઈ. તો એમાં શું જવાબ મળશે આપણને? તો કે ભાઈ A થી B નું માપ કેટલું લેવું પડશે? 7.5 વત્તા B થી C સુધીનું માપ 12.7 કિલોમીટરનો માપ છે. હવે તમારે સરવાળો પણ ખાસ યાદ રાખો. અહીંયા આપણે પોઈન્ટ વાળી સંખ્યાનો સરવાળો પણ સાથે શીખી લઈશું. તો કે 7.5 વત્તા 12.7 કરો તમે તો શું કરવું પડે? પોઈન્ટને પોઈન્ટ નીચે રાખવાનો અને દશાંશનું સ્થળ એકમનું સ્થળ લાઈનમાં રાખવાના. 7 ને 5 12 નો ટુકડો વધી એક અહીંયા ચડશે. 7 ને 3 10 ની શૂન્ય વધી એક એટલે 20.2 જવાબ મળશે. તો 20.2 કિલોમીટર કોનું અંતર છે? આ દિનેશે કાપેલું અંતર છે. હવે આપણે જોઈએ
અયુગે કાપેલ અંતર, અયુગે કાપેલ અંતર તો કે ભાઈ A થી C સુધીનું અંતર પણ ક્યાંથી બહાર આવ્યો એટલે વાયા B. ભાઈ ક્યાંથી આવ્યો તો અયુ B થઈને આવ્યો તો A થી B એનો D થી C સુધી ગયો છે તો D થી C સુધીનું અંતર છે એમાં આપણે પહેલું શું જોવું પડે તો A થી D સુધીનું માપ 9.3 કિલોમીટર વત્તા D થી C સુધીનું માપ 11.8 કિલોમીટર. હવે આપણે જોઈએ સરવાળો કરીએ 9.3 વત્તા 11.8 સરવાળો જોઈએ 8 ને 3 11 તો એટલો વધી કેટલી આવશે 1 વધી 1 પોઈન્ટ પોઈન્ટ નીચે છે તો અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો 9 ને 10 ને 11 નો એકડો વધી 1 ને 2 એટલે જવાબ શું આવે 21.1 કિલોમીટર. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે બંને મિત્રો A થી C સુધી પહોંચે છે બંને અલગ અલગ રસ્તાનો ઉપયોગ કરે છે તો અહીં 20.2 ને 21.1 તો અયુગ વધારે રસ્તો કાઢ્યો દિનેશ વધારે કાઢ્યો અંતર તમને ખ્યાલ આવશે કે અયુગે વધારે અંતર કાઢ્યું છે તો આપણે શું કરશું કે અહીં આપણે બંને સરખામણી કરીએ 21.1 એ 20.2 કરતા મોટી કિંમત છે તો આપણે લખશું તેથી અયુગે વધારે મુસાફરી કરી છે. હવે કેટલી વધારે કરી છે તો આપણે સરવાળો બાદબાકી કરીએ તો 21.1 માઈનસ 20.2 તો બાદબાકીમાં શું કરવું પડે 21.1 માઈનસ 20.2 કરો બાદબાકી અહીં 10 પડ્યો અહીં શું મુકાય 10 મૂકો 10 માંથી 2 બાદ કરો કેટલા વધશે 8 8 ને 9 9 ને શું 2 માંથી 2 એટલે શું ને જવાબ શું આવશે 0.9 તેથી અયુગે 0.9 કિમી વધારે મુસાફરી કરી છે. તો આપણને જવાબ મળી ગયો કોણે વધારે મુસાફરી કરી તે. આ રીતે આપણે બહુ સરળ રીતે આવા મોટા ખૂબ પ્રશ્નો એના આપણે જવાબ મેળવી શકીએ પણ કઈ રીતે આમાં માત્ર સરળ બાદબાકી હતા પણ તમારે પ્રશ્નો છે એ સમજવો પડે કઈ રીતે આનો જવાબ આપવાનો. પ્રશ્ન નંબર 8 જોઈએ મિત્રો આપણે. પ્રશ્ન નંબર 8 માં સૂચના આપી છે કે શ્યામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન ખરીદે છે અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી ખરીદે છે એટલે બે વસ્તુ એને ખરીદી. પછી સરલાબેન છે 4 કિલોગ્રામ ને 800 ગ્રામ સંતરા ખરીદે અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદે. તો બંને વ્યક્તિ અલગ અલગ ફ્રૂટની ખરીદી કરે છે તો આમાં કોણ વધુ ફળ ખરીદે છે બંને માટે આપણે જોવાનું છે. તો પહેલું જોઈએ શ્યામને ખરીદેલ ફળ. તો શ્યામભાઈ છે શું ખરીદ્યું તો કે 5 કિલોગ્રામ 300 ગ્રામ શું હતું સફરજન વત્તા 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી આવું ખરીદી કરી છે. તો એના ફળ છે ખરીદી કરી એવા આપણે કામ કરશું કિલોગ્રામ અને ગ્રામ એનો સરવાળો કરીએ તો 5 વત્તા 3 કિલોગ્રામ અને 300 વત્તા 250 ગ્રામ આ ફળની ખરીદી કરી તો 5 ને 3 8 કિલોગ્રામ વત્તા 300 અને 250 એટલે 550 ગ્રામ. હવે 8 કિલોગ્રામ અને 550 ગ્રામ ભેગા કરીએ તો આપણે શું મળે 8.550 ગ્રામ. હવે જોઈએ આપણે સરલાએ ખરીદેલ ફળ. તો સરલાએ શું ખરીદ્યું સરલાએ 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા 4 કિલોગ્રામ 800 ગ્રામ સંતરા વત્તા 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદ્યા છે. તો આપણે શું કરીશું સરવાળો કરીએ કિલોગ્રામ કિલોગ્રામ નો 4 કિલો વત્તા 4 કિલોગ્રામ વત્તા 800 ગ્રામ અને 150 ગ્રામ. હવે સરવાળો કરતા આપણને શું જોવા મળે તો કે 8
4 ને 4 8 કિલોગ્રામ વત્તા 800 અને 150 એટલે 950 ગ્રામ 950 ગ્રામ મળ્યા એટલે 8 કિલો અને 950 ગ્રામ એટલે 8.950 ગ્રામ. હવે આવો જવાબ મળે છે. હવે તમે જોશો તો કે ભાઈ આ શ્યામનો વજન છે કણનો અને સરલાના કણનો વજન કોનો વજન વધારે છે? તો અહીં 8.950 કિલોગ્રામ અને 8.550 કિલોગ્રામમાં મોટી સંખ્યા છે આ. તો શું કરશું? તેથી સરલા વધારે ફળ ખરીદે છે એવું આપણને જાણવા મળ્યું. કારણ કે સરલા છે એ 8 કિલો 950 ગ્રામ ખરીદે છે આ ભાઈ 8 કિલો 550 ગ્રામ એટલે બંનેના ફળ છે એની ખરીદીમાં થોડો તફાવત છે અને સરલા બેન છે વધારે ફળ ખરીદે છે. તો મિત્રો આપણે સ્વાધ્યાયનો છેલ્લો નવો પ્રશ્ન જોઈએ. એની સૂચના આપી છે કે 42.6 કિમી કરતા 28 કિમી કેટલું ઓછું છે? તો 42.6 કિમી માઈનસ 28 કિમી કરીએ બરોબર. તો કિલોમીટરની બાદબાકી કરીએ તો અહીંયા પોઈન્ટ વાળી સંખ્યા આપેલી છે તો એ ખાસ યાદ રાખો પોઈન્ટ વાળી સંખ્યા હોય ત્યારે તમારે 42.6 માઈનસ 28 અને 28.0 એમ થાય એટલે બંને સંખ્યા પોઈન્ટ વાળી મળે. હવે આપણે પોઈન્ટ ને પોઈન્ટની નીચે સ્થાનમાં ગોઠવવાના એકમ દશકના અંકો લાઈનમાં ગોઠવવાના. હવે 0 માં 6 માંથી 0 બાદ કરતા 6 વધે 42.28 બાદ કરતા વધશે 14 અને પોઈન્ટ એટલે 14.6 જવાબ મળે એટલે કે 14.6 કિમી આવો તફાવત મળે છે. તો આપણને ખ્યાલ આવશે કે તેથી આપણે પૂછ્યું કે કિમી કરતા 28.6 કિમી કેટલું ઓછું છે તો જવાબ લખીએ કે 42.6 કિલોમીટર કરતા 28 કિલોમીટર 14.6 કિલોમીટર જેટલું ઓછું છે. તફાવત શોધવાનો આપણે કેટલું ઓછું છે એ જણાવ્યું. તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકના આ સ્વાધ્યાયના દરેક પ્રશ્નો છે તમારે તમારી પાઠ્યપુસ્તકની અંદર વ્યવસ્થિત લખવાના છે અને ઉદાહરણોની ગણતરી પણ તમારે પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને શીખવાની છે.